Namaskar friends. Today we are going to discuss about habitual past. Let us understand. In this class we are going to discuss about identify the function, respond to the dialogue, complete the sentence, errors that are related to examinations too. Habitual past. જ્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે મનની અંદર એક પ્રશ્ન ઊભો થાય કે હેબિચ્યુઅલ પાસ્ટ શું છે અને આપણે એનો ઉપયોગ ક્યારે કરીએ. તો અહીંયા સમજીએ. હેબિચ્યુઅલ એ હેબિટ ઉપરથી બનેલો શબ્દ. હેબિટ એટલે આદત અને પાસ્ટ એટલે ભૂતકાળ. એટલે કે ભૂતકાળમાં કોઈ આપણી આદત દર્શાવવા કે આપણી કોઈ ટેવ દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો ધીસ ફંક્શન ઇઝ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ હેબિટ ઇન પાસ્ટ. રાઈટ? ઓકે, લેટ્સ ગો. કીવર્ડ. આ ફંક્શનનો ઓનલી એક જ કીવર્ડ છે, યુઝડ ટુ. યુઝડ ટુ એટલે ટેવ હોવી, આદત હોવી. રાઈટ? તો તમારે આઈડેન્ટિફાય ધ ફંક્શન માટે આ કીવર્ડ યાદ રાખવાનો છે, એક જ, યુઝડ ટુ. ઓકે, નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ એક્ઝામ્પલ્સ. હિયર યુ હેવ સમ સિમ્પલ સેન્ટેન્સીસ. અહીંયા કેટલાક સાદા વાક્યો છે જે આપણે દરરોજની જે ક્રિયા છે એ દર્શાવવા આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. મારા દાદા રોજ મંદિરે જાય છે. આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. હું દરરોજ મંદિર જાઉં છું. માય ફાધર ગોઝ ટુ ઓફિસ બાય બાઇક. મારા ફાધર બાઇકથી ઓફિસ જાય છે. આપણું એક રૂટીન સેન્ટેન્સ છે, એક ટેવ પણ છે, હાલની ટેવ. રાઈટ? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે હમણાં કેટલાક એક્ઝામ્પલ જોયા, એનું એક એક્ઝામ્પલ લઈએ. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. રાઈટ? પરંતુ આ જ વાક્ય આપણે આજે કોઈકને આપણી ભૂતકાળ વિશે કહેતા હોય ત્યારે એને કેવી રીતે કહેવાય? તો આપણી ભૂતકાળની ટેવો કે આદતો કે કોઈ હેબિટ દર્શાવવી છે તો એ કઈ રીતે દર્શાવી શકાય એ સમજીએ. તો આપણે જોયું કે એના માટે હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવવા માટે આપણે એક શબ્દ જે કીવર્ડ છે, યુઝડ ટુનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એ સેન્ટેન્સને જરાક સમજીએ. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમતો. આપણે ઉપરના સેન્ટેન્સમાં આઈ પ્લે ક્રિકેટ એવરી ડે એમાં જો યુઝડ ટુ એડ કરીએ તો એ ભૂતકાળની ટેવ થઈ જાય. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે એ આપણી હાલની ટેવ દર્શાવીએ છીએ કે હું દરરોજ ક્રિકેટ રમું છું. પણ જો આમ કેવું હોય કે હું દરરોજ ક્રિકેટ રમતો, રાઈટ, રમતો એવું બોલો છો ત્યારે તમે તમારા ભૂતકાળની અંદર તમે રોજ જે ટેવ તમારી જે હતી એ દર્શાવવાનો પ્રયત્ન કરો છો. તો એના માટે આપણે યુઝડ ટુ શબ્દનો ઉપયોગ કરવો પડે. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. રાઈટ? એટલે કે હું દરરોજ ક્રિકેટ રમતો. સ્ટ્રક્ચર સમજીએ. તો સ્ટ્રક્ચરમાં સૌપ્રથમ હેબિચ્યુઅલ પાસ્ટનું આવું સેન્ટેન્સ હોય તો એમાં સૌપ્રથમ સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ આઈ છે, ત્યારબાદ યુઝડ ટુ. રાઈટ? અને યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદ મૂળ રૂપનું જ આવે, મીન્સ વર્બ 1 બેઝ ફોર્મ. રાઈટ? તો અહીંયા યુઝડ ટુ પછી મૂળ રૂપ પ્લે છે એન્ડ ધેન અધર વર્ડ. રાઈટ? આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. ઓકે, હું દરરોજ ક્રિકેટ રમતો. રાઈટ? નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ સમ મોર એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ ફર્સ્ટ. માય ગ્રેન્ડફાધર યુઝડ ટુ ગો ટુ ટેમ્પલ. મારા દાદા
મંદિરે જતા. માય ગ્રેન્ડફાધર યુઝડ ટુ ગો ટુ ટેમ્પલ. મારા દાદા મંદિરે જતા. માય ફાધર યુઝડ ટુ ગો ટુ ઓફિસ બાય બાઇક. મારા પિતા બાઇક લઈને રોજ ઓફિસ જતા. આઈ યુઝડ ટુ સિંગ અ સોંગ ઇન ધ પ્રેયર ઇન સ્કૂલ. હું શાળામાં પ્રાર્થનામાં ગીત ગાતો. આઈ યુઝડ ટુ સિંગ અ સોંગ ઇન ધ પ્રેયર ઇન સ્કૂલ. યુઝડ ટુ સિંગ ગાતો. વી યુઝડ ટુ ગો ટુ સ્કૂલ ટુગેધર. અમે રોજ સાથે સ્કૂલમાં જતા. આઈ યુઝડ ટુ સોલ્વ પઝલ્સ ઇન માય ચાઇલ્ડહુડ. હું બાળપણમાં પઝલ સોલ્વ કરતો. આઈ યુઝડ ટુ સોલ્વ કરતો. ધ પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ ઇન એન્શન્ટ ટાઈમ. યુઝડ ટુ ટ્રાવેલ. ધ પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ ઇન એન્શન્ટ ટાઈમ. જૂના સમયમાં, પ્રાચીન સમયમાં લોકો બળદગાડી દ્વારા પ્રવાસ કરતા. યુઝડ ટુ ટ્રાવેલ. ગાંધીજી યુઝડ ટુ પ્રે ઇન ધ મોર્નિંગ. ગાંધીજી સવારમાં પ્રાર્થના કરતા. યુઝડ ટુ પ્રે. પ્રાર્થના કરતા. તો ઇન ધીસ વે યુઝડ ટુ મૂકવાથી આપણી ભૂતકાળની હેબિટ યા ટેવ દર્શાવી શકીએ છીએ. રાઈટ, અન્ડરસ્ટુડ? નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ ટુ. આપણે જોયું આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન ચાઇલ્ડહુડ. હું બાળપણમાં ક્રિકેટ રમતો. રાઈટ. એન્ડ ધ અધર સેન્ટેન્સ આઈ વોઝ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ચાઇલ્ડહુડ. બીજી રીતે પણ આપણે આ સેન્ટેન્સને કહી શકીએ છીએ. એનું સ્ટ્રક્ચર થોડું અલગ છે, એ સમજીએ. તો આઈ વોઝ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ચાઇલ્ડહુડ. બાળપણમાં મને ક્રિકેટ રમવાની ટેવ હતી. ક્રિકેટ રમવાથી હું ટેવાયેલો હતો. એવું દર્શાવવા માટે જ્યારે આપણે ઉપરના સેન્ટેન્સને અને આ સેન્ટેન્સને કમ્પેર કરીએ તો આઈ યુઝડ ટુ પ્લે, જ્યારે આની અંદર આઈ વોઝ યુઝડ ટુ. જ્યારે તમે કર્તાની સાથે ટુ બીનું કોઈ પણ રૂપ મૂકો છો, એમ, ઇઝ, આર, વોઝ, વર, ત્યારે આઈ વોઝ યુઝડ ટુ. તો યુઝડ ટુ પછી જે ક્રિયાપદ આવે છે તે વર્બ આઈએનજી હોય. રાઈટ. તો આઈ વોઝ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ચાઇલ્ડહુડ. ઓકે. જ્યારે તમે ફક્ત યુઝડ ટુ મૂકો છો, સબ્જેક્ટ પછી તરત જ યુઝડ ટુ મૂકો છો, ત્યારે ક્રિયાપદનું રૂપ મૂળ રૂપ આવે, આઈ યુઝડ ટુ પ્લે. પણ જ્યારે તમે યુઝડ ટુ પહેલાં કોઈ પણ ટુ બીનું રૂપ મૂકો છો, એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વર, ત્યારે એના પછી જે આવતું ક્રિયાપદ છે તે વર્બ આઈએનજી હોય. ઓકે. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રક્ચર. તો અહીંયા બીજા સેન્ટેન્સને સમજીએ છીએ આપણે. તો એની અંદર સબ્જેક્ટ આઈ છે, ત્યારબાદ ટુ બીનું રૂપ અહીંયા વોઝ છે, પછી યુઝડ ટુ અને પછી વર્બ આઈએનજી. રાઈટ. તો આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ટુ બીનું રૂપ આવે યુઝડ ટુ પહેલાં, તો યુઝડ ટુ પછી જે ક્રિયાપદ આવે તે હંમેશા આઈએનજી હોય. આઈ વોઝ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ચાઇલ્ડહુડ. ઓકે, અન્ડરસ્ટુડ? નાઉ લેટ્સ ગો. Let's understand some more examples. My grandfather was used to going temple. મારા દાદા મંદિરે જવાથી ટેવાયેલા હતા. My grandfather was used to going temple. Right. I was used to walking in the morning. મને સવારમાં ચાલવાની ટેવ હતી. I was used to walking in the morning. Next example. He was used to having fruits in breakfast. તો તેને સવારમાં નાસ્તામાં ફ્રૂટ લેવાની ટેવ હતી. Next example. She was used to doing yoga in the morning. તેણીને સવારમાં યોગો કરવાની ટેવ હતી.
આઈ એમ યુઝડ ટુ લિસનિંગ સોંગ્સ એટ નાઇટ. મને રાત્રે ગીતો ગાવાની ટેવ હતી. મીન્સ હું રાત્રે ગીત ગાવાથી ટેવાયેલો હતો. હી ઇઝ યુઝડ ટુ ડુઈંગ એક્સરસાઇઝ ઇન મોર્નિંગ. એ જ રીતે આપણે પ્રેઝન્ટની અંદર પણ દર્શાવી શકીએ કે તેને સવારમાં એક્સરસાઇઝ કરવાની ટેવ છે. હી ઇઝ યુઝડ ટુ ડુઈંગ એક્સરસાઇઝ ઇન મોર્નિંગ, અથવા તો તે સવારમાં એક્સરસાઇઝ કરવાથી ટેવાઈ ગયો છે. રાઈટ. તો ઇન ધીસ વે વેન વી યુઝ ટુ બી, ત્યારે એના પછીનું જે ક્રિયાપદ આવે તે વર્બ આઈએનજી આવે, એ યાદ રાખીશું. Now compare the sentence. The first sentence, I used to play cricket in my childhood. હું બાળપણમાં ક્રિકેટ રમતો. રાઈટ. I used to play cricket in my childhood. Used to ક્રિયાપદ મૂળરૂપ. ઓકે. I was used to playing cricket in my childhood. હું બાળપણમાં ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. I was used to playing cricket. તો અહીંયા ટુ બી વોઝ, તો એના પછી યુઝડ ટુ અને ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ નાવ. હું અત્યારે ક્રિકેટ રમવાથી ટેવાયેલો છું. રાઈટ. તો આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો અહીંયા પણ આઈ પછી ટુ બીનું રૂપ છે, એમ પછી યુઝડ ટુ, અને ટુ બીનું રૂપ જ્યારે સેન્ટેન્સમાં મૂકો છો તમે ત્યારે એના પછી ક્રિયાપદ વર્બ આઈએનજી આવે. ઓકે, અન્ડરસ્ટુડ? Now let's understand some errors. કેટલીક મિસ્ટેક્સ, એરર્સ એટલે ભૂલો, મિસ્ટેક્સ, જે આપણે કેટલીક એરર્સ કરતા હોઈએ છીએ એ અહીંયા સમજીએ. તો આપણે એક પોઈન્ટ એરર્સનો પણ આવે છે સેક્શન ડીની અંદર, કે કરેક્ટ ધ સેન્ટેન્સ. તો એની અંદર જે એરર્સ જે અંડરલાઇન છે એ સુધારીને આપણે લખવાની હોય કે એરર્સ શું છે. તો અહીંયા કેવી પ્રકારની એરર્સ હોય એ આપણે જોઈએ. માય ફાધર યુઝડ ટુ વર્કિંગ હાર્ડ when he was young. મારા પિતા જ્યારે યુવાન હતા ત્યારે એમને સખત પરિશ્રમ કરતા, ત્યારે તેઓ સખત પરિશ્રમ કરતા. અહીંયા યુઝડ ટુ પછી વર્કિંગ છે જે એરર છે. તો આપણે સમજી ગયા છે કે યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવે, એટલે અહીંયા વર્કિંગ નહીં પરંતુ વર્ક હોવું જોઈએ. Right. Let's understand second example. I used to reading without glasses till the age of 40. Right. એટલે કે 40ની ઉંમર સુધી હું ચશ્મા વગર વાંચતો. રાઈટ. તો આઈ યુઝડ ટુ રીડિંગ, અહીંયા જે રીડિંગ છે એ એરર છે. તો અહીંયા યુઝડ ટુ છે એટલે એના પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ આવે, એટલા માટે અહીંયા રીડિંગ નહીં પરંતુ રીડ હોવું જોઈએ. માય ફાધર વોઝ યુઝડ ટુ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો અહીંયા રીડ એ એરર છે. તો અહીંયા શું આવશે? તો અહીંયા આપણે જોયું કે માય ફાધર પછી જો ટુ બીનું રૂપ આવે, વોઝ, એમ, ઇઝ, આર, કંઈ પણ, તો એના પછીનું ક્રિયાપદ હંમેશા વર્બ આઈએનજી આવે, એટલા માટે અહીંયા રીડ નહીં પરંતુ રીડિંગ હોવું જોઈએ. આઈ એમ યુઝડ ટુ લીવ ઇન હોસ્ટેલ નાવ. તો અહીંયા પણ આપણે આ સેન્ટેન્સને જોઈએ તો લીવ એ એરર છે. તો અહીંયા આપણે જોઈએ તો આઈ પછી વર્બ એમ છે, રાઈટ, જે ટુ બીનું રૂપ છે. તો ત્યારબાદ જો જ્યારે ટુ બીનું રૂપ આવે ત્યારે એની સાથે ક્રિયાપદ હંમેશા આઈએનજી આવે, એટલા માટે અહીંયા લીવ એ એરર છે. લીવ નહીં પરંતુ લિવિંગ હોવું જોઈએ. ઇન લોકડાઉન પીરિયડ વી આર યુઝડ ટુ લીવ in house for long time. તો we are used to live. તો અહીંયા પણ લીવ એ એરર છે, કારણ કે આપણે જોયું કે સબ્જેક્ટ વી પછી અહીંયા પણ ટુ બીનું રૂપ છે. ટુ બીનું રૂપ હોય એટલે એની સાથે ક્રિયાપદ હંમેશા આઈએનજી આવે, એ આપણે સમજી ગયા. તો અહીંયા લીવ એ એરર છે, તો લીવની જગ્યાએ લિવિંગ હોવું જોઈએ. રાઈટ. ઓકે, નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. આઈડેન્ટિફાય ધ ફંક્શન. માય ગ્રેન્ડફાધર યુઝડ ટુ ટેલ સ્ટોરી એટ નાઇટ. જ્યારે સેન્ટેન્સની અંદર યુઝડ ટુ શબ્દ આવે, રાઈટ, તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે કે જ્યારે ફંક્શન વર્ડ યુઝડ ટુ આવે ત્યારે એ હેબિચ્યુઅલ પાસ્ટ જ હોય.
તો અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ નથી, એક્સપ્રેસિંગ રીઝન પણ નથી, એક્સપ્રેસિંગ સજેશન પણ નથી. આ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટનું છે. ઓકે, રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ. નિશા, વાય ઇઝ યોર ટીથ સો બેડ? તારા દાંત આટલા ખરાબ કેમ છે? તો મહેશ એને રિસ્પોન્ડ પ્રતિક્રિયા કરે છે. તો એ પ્રતિક્રિયા કેવી હશે? અને એ પ્રતિક્રિયા આપણે હેબિચ્યુઅલ પાસ્ટમાં આપવાની છે, રાઈટ? તો અહીંયા આપણે જ્યારે પણ તમે રિસ્પોન્ડનો આન્સર કરતા હોય ત્યારે તમારે હેબિચ્યુઅલ પાસ્ટ હોય તો એક વર્ડ તમારા માઇન્ડની અંદર આવવો જોઈએ, અને એ એટલે યુઝડ ટુ. તો યુઝડ ટુ વાળો શબ્દ આપણે જોઈશું, અને યુઝડ ટુ આવે ત્યારે પણ આપણે બે કે તેથી વધારે સેન્ટેન્સમાં યુઝડ ટુ વપરાય હોય તો એ સેન્ટેન્સને પણ આપણે સમજીશું, રાઈટ? તો અહીંયા ઓપ્શન એ સમજીએ. આઈ યુઝડ ટુ ઇટિંગ ચોકલેટ. તો આની અંદર યુઝડ ટુ છે, પણ આ સેન્ટેન્સ ખોટું છે, કારણ કે યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદ મૂળરૂપ આવે, એટલે આ સેન્ટેન્સ ઇનકરેક્ટ, રાઈટ? સેક્શન બી, આઈ એમ ઇટિંગ ચોકલેટ. આની અંદર યુઝડ ટુ છે જ નહીં, એટલે હેબિચ્યુઅલ પાસ્ટનું સેન્ટેન્સ નથી, રાઈટ? આઈ એમ યુઝડ ટુ ઇટ ચોકલેટ. ત્રીજું સેન્ટેન્સ સી જે છે, આઈ એમ યુઝડ ટુ ઇટ. તો અહીંયા આઈ પછી ટુ બીનું રૂપ છે એમ, તો એના પછી યુઝડ ટુ અને પછી ઇટિંગ હોવું જોઈએ, રાઈટ? એટલે કે ટુ બીનું રૂપ આવે તો વર્બ આઈએનજી હોય, એટલા માટે આ સેન્ટેન્સ પણ ઇનકરેક્ટ છે. સેક્શન બી, આઈ યુઝડ ટુ ઇટ ચોકલેટ. તો આઈ યુઝડ ટુ ઇટ, આની અંદર યુઝડ ટુ પણ છે અને યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પણ છે, એટલે આ સેન્ટેન્સ કરેક્ટ છે. ઓકે, તો ઇન ધીસ વે we can make the answer. Complete the sentence. વાક્ય પૂર્ણ કરો. When I was a child, જ્યારે હું નાનો હતો, બાળક હતો, પછી ડેશ ડેશ ડેશ, પછી અહીંયા એક હિન્ટ માટે શબ્દ આપેલો છે કે ડ્રિંક, અને હેબિચ્યુઅલ પાસ્ટમાં આ સેન્ટેન્સ બનાવવાનું હોય ત્યારે આપણને ખબર છે કે હેબિચ્યુઅલ પાસ્ટની સેન્ટેન્સ બનાવવા માટે આપણે યુઝડ ટુ શબ્દનો ઉપયોગ કરવો પડે. તો આપણે એ સેન્ટેન્સને બનાવીએ. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, આઈ યુઝડ ટુ ડ્રિંક મિલ્ક, રાઈટ? તમારે કમ્પ્લીટ કરવાનું છે ડ્રિંકનો ઉપયોગ કરીને, રાઈટ? તમે ડ્રિંક પછી ટી પણ મૂકી શકો, મિલ્ક પણ મૂકી શકો, જે કંઈ મૂકવું જોઈએ, સેન્ટેન્સ કરેક્ટ હોવું જોઈએ ગ્રામેટિકલી, રાઈટ? તો વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, આઈ યુઝડ ટુ ડ્રિંક મિલ્ક. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. વેન હી વોઝ યંગ, જ્યારે તે યુવાન હતો, ડેશ ડેશ ડેશ. અહીંયા પણ તમને એક હિન્ટ માટે શબ્દ આપેલો છે પ્લે. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટનું સેન્ટેન્સ બનાવવાનું હોય ત્યારે ફરીથી આપણે એ જોઈશું. તો વેન હી વોઝ યંગ, તો ફર્સ્ટ સેન્ટેન્સની અંદર કર્તા તરીકે અહીંયા હી છે, તો આપણે આ સેન્ટેન્સની અંદર હેબિચ્યુઅલ પાસ્ટ સેન્ટેન્સની અંદર પણ આપણે સબ્જેક્ટ તરીકે કર્તા તરીકે હી લઈશું. તો વેન હી વોઝ યંગ, હી પછી યુઝડ ટુ પ્લે ક્રિકેટ, રાઈટ? તો ઇન ધીસ વે વી કેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. Okay friends, I hope you may have already understood this function. So thank you.